મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, દિવાળીનો તહેવાર આપણા જીવનમાં ખુશીઓ, ઉત્સાહ અને નવી ઉર્જા લાવે છે। આ તહેવાર પહેલાં જ્યારે આપણે ઘર સાફ કરીએ છીએ ત્યારે તે માત્ર ફિઝિકલ સફાઈ નથી, પરંતુ આ ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો એક આધ્યાત્મિક પગલું પણ છે। દિવાળી પહેલાં ખાસ કરીને 4 વસ્તુઓને ધ્યાનમાં રાખીને બહાર કાઢવા અથવા નદીમાં વહેવા કરવાથી નવું વર્ષ આપણ માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે। માણસના જીવનમાં દુઃખ, અટકણ અને નકારાત્મકતા ઘણીવાર ઘર અને મનમાં સંગ્રહિત વસ્તુઓમાંથી ઉત્પન્ન થાય છે। આપણે ઘણીવાર નાની નાની બાબતોને અવગણીએ છીએ, પરંતુ આ નાની વાતો જીવનમાં મોટી મુશ્કેલીઓ પણ બની શકે છે। આવા નકારાત્મક બાધાઓને દૂર કરવા માટે દીર્ઘ સમયથી ઉપયોગમાં આવેલ જૂની અને ખરાબ વસ્તુઓને દૂર કરવું ખૂબ જરૂરી છે। તો ચાલો મિત્રો, જાણીએ કે એ 4 વસ્તુઓ કઈ છે। પણ તે પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો। પહેલી વસ્તુ, પૂજા રૂમની સાફ સફાઈ અને પવિત્રતા। દિવાળી પહેલાં ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘર સાફ કરવું માત્ર ફિઝિકલ સફાઈ નથી, પરંતુ આ આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ જરૂરી છે। આપણે જે વાત વધારે ભૂલીએ છીએ તે એ છે કે ઘર અને પૂજા રૂમમાં સંગ્રહિત જૂની અને બગડેલી વસ્તુઓ આપણું જીવન નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત કરી શકે છે। પહેલાં તમારા પૂજા રૂમમાં રહેલી તમામ વસ્તુઓની તપાસ કરો। જો કોઈ બગડેલી પુષ્પ, ખંડિત વાસણ, જૂનું ઢાબુની વસ્તુ કે બગડી ગઈ મૂર્તિ, તો તેને દૂર કરો। આ વસ્તુઓ ઘરમાં ઉર્જાનું સંતુલન ભંગ કરે છે અને આવનારા દિવસોમાં અસંખ્ય મુશ્કેલીઓ લાવે છે। પોતાના પૂજા રૂમમાં પુષ્પ અર્પણ કરતી વખતે અને પૂજાની વિધિ કરતી વખતે આ વાતો ધ્યાનમાં રાખો। રોજ સવારે અને સાંજના સમયે પુષ્પ અર્પણ કરો, પુષ્પોનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને બગડેલી પુષ્પોને નદી કે ખાડામાં વિધિપૂર્વક મૂકો। પુષ્પોનું દળકમ, સુગંધ અને સુંદરતા ભગવાનના આશીર્વાદ માટે મહત્વપૂર્ણ છે। જ્યારે પૂજા રૂમ પવિત્ર અને સ્વચ્છ રહેશે, ત્યારે ભગવાનનો આશીર્વાદ આપના ઘરમાં સ્થાયી થાય છે। પવિત્રતા સાથે પૂજા કરવાથી માનસિક શાંતિ, આનંદ અને સંતોષ મળે છે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આ પહેલું પગલું સૌથી મહત્વપૂર્ણ છે। આ સાથે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે નિયમિત રીતે ઘરના દરેક ખૂણાની સફાઈ અને પૂજા રૂમનું પવિત્રકરણ જરૂરી છે। જ્યારે આપણે આ સાવચેત પગલાં લઈએ છીએ, ત્યારે નવી ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને આવનારા નવા વર્ષમાં સુખ, સંપત્તિ અને શાંતિ માટે માળખું તૈયાર થાય છે। બીજું છે ઘરમાં મૂર્તિઓ અને પવિત્ર ચિહ્નોનું મહત્વ। દિવાળી પહેલાં ઘરમાં મૂર્તિઓ અને પવિત્ર ચિત્રોનું યોગ્ય રીતે સંચાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે। ઘરમાં દેવતાઓની મૂર્તિઓ હોવી માત્ર શૈલીની વાત નથી, પરંતુ આ ઘરમાં પવિત્ર ઉર્જા લાવવાનો સૌથી મોટો સ્ત્રોત છે। જો મૂર્તિઓ ખંડિત, બગડેલી કે ધૂળ-મેલી છે, તો તેમને જાળવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ, આરોગ્યની સમસ્યાઓ અને મનની અસંતોષ લાવી શકે છે। મૂર્તિઓ અને ચિત્રો માટે કેટલાક સરળ અને અસરકારક પગલાં। જો કોઈ મૂર્તિ ખંડિત છે, તો તેને સંપૂર્ણ પવિત્ર વિધિ સાથે દૂર કરો। નદીના કિનારે અથવા ખાડામાં વિધિપૂર્વક મૂકો, પણ પાણી શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ। નવું વર્ષ શરૂ કરતા પહેલા ઘરમાં નવી, સ્વચ્છ અને પૂર્ણ મૂર્તિ મૂકો। યથાશક્તિ ભગવાનના પ્રતિમાને સ્થિર રીતે પવનાદિત કરો અને ધૂળ મોટું દૂર કરો।
ઘરમાં મૂર્તિઓની યોગ્ય સ્થળે સ્થાપના કરવી પણ મહત્વપૂર્ણ છે. શક્તિ, સમૃદ્ધિ અને શાંતિ માટે ભગવાનના ત્રિકોણીય સ્થાન પર મૂર્તિઓ મૂકો. જ્યારે ઘરમાં પવિત્ર મૂર્તિઓ અને ચિત્રો યોગ્ય રીતે સ્થાપિત હોય, ત્યારે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઉર્જા પ્રવાહિત થાય છે. આ ઉર્જા વ્યક્તિના મનને શાંત કરે છે, નકારાત્મક વિચારો દૂર કરે છે અને નવા વર્ષ માટે નવા આરંભ અને સકારાત્મકતા લાવે છે. આવી રીતે મૂર્તિઓ અને પવિત્ર ચિત્રોનું યોગ્ય સંચાલન ઘરમાં સુખ અને સંતોષ લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ત્રીજું છે ઘરમાં રહેલી નાની નાની પવિત્ર વસ્તુઓ. ઘરમાં નાની નાની વસ્તુઓ જેમ કે જૂના ચિત્રો, ઘરની નાની શણગારની વસ્તુઓ, પુષ્પના અર્ધ સુકાઈ ગયેલા ફૂલ, જૂના મીઠા અથવા ધૂળ મેલા વાસણો, જો યોગ્ય રીતે વ્યવસ્થિત ન હોય તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ નાની નાની વસ્તુઓ ક્યારેક ઘરમાં દુઃખ, અશાંતિ અને અવરોધ લાવી શકે છે, જેને આપણે સામાન્ય રીતે અવગણીએ છીએ. આ માટે શું કરવું? તો પ્રથમ, ઘરમાં રહેલી દરેક નાની વસ્તુઓનું નિરીક્ષણ કરો. જો તે બગડી ગઈ હોય, ખરાબ સ્થિતિમાં હોય અથવા તે ઘરમાં ઉર્જા માટે અપ્રયોજન બને તો તેને વિધિપૂર્વક દૂર કરો. બીજું છે પવિત્ર અને સારી ઉર્જા ધરાવતી નાની વસ્તુઓ જ ઘરમાં રાખો. નાની ચીજોની યોગ્ય રીતે વ્યવસ્થા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિના પ્રવાહ માટે માળખું તૈયાર થાય છે. ત્રીજું છે ઘરમાં સાચી રીતે નાની વસ્તુઓને મૂકવા માટે. તેમને દિવસના પ્રકાશમાં રાખો અને દરરોજ થોડી પવિત્ર વિધિ સાથે તેમનો દેખરેખ કરો. જ્યારે આપણે નાની નાની વસ્તુઓનું યોગ્ય રીતે ધ્યાન રાખીએ છીએ, ત્યારે ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિ કાયમ રહે છે. આ પગલાંથી ઘરમાં સુખ, શાંતિ અને આનંદ માટે પાવરફુલ વાતાવરણ બને છે. નાની વસ્તુઓને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવા પર ધ્યાન આપવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આપણું જીવન નવા વર્ષ માટે તૈયાર થાય છે. ચોથી વસ્તુ છે દીપો અને દીપાવળીની પ્રકાશ. જીવનમાં પ્રકાશ અને શક્તિ લાવવા માટે દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. પરંતુ માત્ર દીવો પ્રગટાવવાનો અર્થ જ નથી. આ એક સિમ્બોલિક ક્રિયા છે જે ઘરમાં અંધકાર, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. દીવો ઘરમાં પ્રકાશ લાવે છે અને આ પ્રકાશ આપણા મન અને જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને શક્તિ પ્રવાહિત કરે છે. દિવાળી પહેલાં નીચેના બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ છે ઘરના દરેક ખૂણામાં અને પૂજા રૂમમાં દીવો પ્રગટાવવો. તે માત્ર ભૌતિક પ્રકાશ જ નથી, પરંતુ આ આત્મિક ઉર્જાને પણ ઉજાગર કરે છે. બીજું છે દીપો સાથે માળા અને પ્રાર્થના કરવી. ઘરમાં નિયમિત પૂજા અને દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ત્રીજું છે જો ઘરમાં જૂના અથવા બગડેલા દીવા હોય તો તેને દૂર કરો અને નવા અને સ્વચ્છ દીવો પ્રગટાવવો. આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શુભતા લાવે છે. ચોથું છે દિવાળીના પ્રકાશને યોગ્ય રીતે બહાર પણ ફેલાવો. આ માટે ઘરના દ્વાર, બાલ્કની અથવા મકાનની બહાર પણ દીવો પ્રગટાવવો, જેથી ઘરની બહાર પવિત્ર ઉર્જાનો પ્રવાહ થાય. જ્યારે ઘરમાં અને ઘરના આસપાસ દીપકનો પ્રકાશ શાંતિ અને પવિત્રતા લાવે છે, ત્યારે માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને જીવનમાં સકારાત્મકતા પણ વધે છે. ઘરમાં દીવો પ્રગટાવવાથી દુઃખ, તકલીફો અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ 4 મહત્વપૂર્ણ પગલાં, જેમાં પ્રથમ પૂજા રૂમની પવિત્રતા અને સફાઈ, બીજું મૂર્તિઓ અને પવિત્ર ચિત્ર, ત્રીજું નાની નાની પવિત્ર વસ્તુઓ અને ચોથું દીપો અને પ્રકાશ, આ બધું ધ્યાનમાં રાખીને આપણે નવા વર્ષમાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ.
આ પગલાં આપણના ઘરને પવિત્ર બનાવે છે, મનને શાંતિ આપે છે અને ભગવાનની કૃપા હંમેશા આપણા પર રહે છે. દિવાળી પહેલાં આ 4 મહત્વપૂર્ણ પગલાં ઘરની પવિત્રતા, મૂર્તિઓ અને પવિત્ર ચિત્રો, નાની નાની પવિત્ર વસ્તુઓ અને દીવો ધ્યાનમાં લેવું આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જ્યારે આપણે આ પગલાં નિયમિત રીતે અનુસરીએ છીએ ત્યારે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા કાયમ રહે છે. આવું કરવાથી નવા વર્ષમાં આપણે આનંદમય જીવન, મજબૂત આરોગ્ય, સકારાત્મક વિચારો અને સમૃદ્ધિ સાથે આગળ વધીએ છીએ. માં લક્ષ્મી અને માં સરસ્વતીની કૃપા હંમેશા આપણા પર રહે છે અને આવનારા વર્ષને આપણું જીવન વધુ પ્રકાશિત અને સંપન્ન બનાવે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો અને પરિવારમાં પણ આ જરૂરી માહિતી પહોંચાડો. તમારા લાઈક અને શેરથી વધુ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાના સરળ ઉપાયો મળી શકે છે.